ભારતની સંસદના શિયાળુ સત્રની શરૂઆત મહત્વના વિક્ષેપોથી થઈ. ભારતની સંસદના શિયાળુ સત્રની શરૂઆત મહત્વના વિક્ષેપોથી થઈ, જેના કારણે લોકસભા અને રાજ્યસભા બંનેમાં સ્થગન થયું. 25 નવેમ્બર 2024ના રોજ શરૂ થયેલા આ સત્રમાં વિપક્ષના સભ્યોએ અદાણી ભ્રષ્ટાચાર કેસ અને મણિપુરમાં ચાલી રહેલા જાતીય હિંસાના મુદ્દાઓ પર ચર્ચાની માંગ કરી. મુખ્ય મુદ્દાઓની વાત કરવામાં આવે તો વિક્ષેપો અને સ્થગન. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ શ્રદ્ધાંજલિ સંદેશો વાંચ્યા પછી લોકસભાનું બપોર સુધી સ્થગન કરવામાં આવ્યું, જ્યારે રાજ્યસભામાં વિપક્ષના સાંસદો દ્વારા અદાણી મુદ્દા પર ચર્ચાની સતત માંગને કારણે અનેકવાર સ્થગન થયું. મુખ્ય બિલો. આ સત્ર દરમિયાન રજૂ થનારા મહત્વના બિલોમાં વકફ એટલે કે રદ બિલ છે. સરકારે કુલ 16 બિલોની યાદી રજૂ કરી છે, જેમાં વકફ સુધારા બિલ, મર્ચન્ટ શિપિંગ બિલ અને કોસ્ટલ શિપિંગ બિલનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રીએ સંબોધન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિક્ષેપો પર પ્રતિક્રિયા આપતા વિપક્ષી નેતાઓને નવા સાંસદોના અધિકારોને દબાવવા માટે આક્ષેપ કર્યો અને રચનાત્મક ચર્ચાઓ માટે અપીલ કરી. સત્રની અવધિ. શિયાળુ સત્ર 20 ડિસેમ્બર 2024 સુધી ચાલુ રહેવાનું છે, જેમાં કુલ 19 બેઠકો યોજાવાની છે. माननीय सदस्यों से मैं आग्रह कर रही हूँ, आप सभी बैठे और सदन की कार्रवाई चलने दीजिए प्लीज. आप सभी से अनुरोध कर रही हूँ, प्लीज प्लीज. आप सभी सदन की कार्रवाई चलाना नहीं चाहते क्या? मैं आप सबसे पूछ रही हूँ, आप सभी सदन की कार्रवाई चलाना नहीं चाहते क्या? प्लीज आप सब सदन की कार्रवाई चलने दीजिए. सभा की कार्रवाई बुधवार दिनांक 27 नवंबर 2024 को प्रातः 11 बजे तक के लिए स्थगित की जाती है. He knows more than me. His response was, I have gone through the text myself. It is extremely hurtful. Yes, I have seen the expression, what he said. I have very high respect.